નમસ્કાર, આ દ્રશ્યો છે વાવ-થરાદના કલેક્ટર કચેરીના, જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે પહોંચ્યા હતા આવેદન આપવા માટે. આવેદન એટલા માટે આપ્યું હતું કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોર પર જે ટિપ્પણી કરી હતી, ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે વિરોધનો એક કાર્યક્રમ રાખ્યો હતો. અને જ્યારે તેઓ કોંગ્રેસ કલેક્ટર કચેરી વાવ-થરાદની પહોંચ્યા હતા અને ત્યાં આ એક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તા મહિલા કાર્યકર્તાઓ સાથે અને પોલીસ વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ, જે ગરમાગરમીનો માહોલ આવ્યો, તે તમે જોયો. હવે આપણે જોઈએ કે તેમણે સાથે જે આખી ઘટના બની હતી તે શું હતી, તેમણે શું આરોપ લગાડ્યા છે અને આરોપ બાદ તેમણે જે પોતાનો પક્ષ મૂક્યો છે તે શું છે, તેનો આખો માહિતી જે છે તે તમને પહેલા બતાવીએ વિડીયો દ્વારા. મારી આબરૂ ઉપર આવ્યો પીએસઆઈ, મારી આજે આબરૂ લીધી છે પીએસઆઈએ. હું કોઈ આલતું ફાલતું હતી? મારી જેવી મહિલાને જો આબરૂ લેતો હોય ફૂલે અમે પીએસઆઈ, પીએસઆઈ નું નામ શું છે? આ પીએસઆઈ થોડા લે, ભાજપને ચલાવવાનો છે બધા. આ પીએસઆઈ થોડા લે. મને ધક્કો મારી. આહેર પીએસઆઈ વીડિયો છે ને આહેર છે. પીએસઆઈ નું નામ પીએસઆઈ આહિર. વિડિયો છે, ટોટલ વિડિયો છે. આજે અમે એક આવેદનપત્ર માટે આવ્યા હતા મહિલાઓના સન્માન માટે, જે અમારા બનાસકાંઠાના સંસદ ગેનીબેન સંસદ છે અને ભાજપ પ્રમુખ વિશ્વકર્માજી એ અપમાન કર્યું હતું. અપમાનજનક શબ્દ કાઢ્યા હતા કે સાડીના છેડામાંથી ખુરશીઓ ખેંચે, પણ માના સાડીના છેડામાં મુમતાજ હોય, ખુરશીઓ ન હોય. અને અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે ખૂબ જ અફસોસ થાય છે, દુઃખ થાય છે કે આજે એક હું મહિલા આગેવાન છું અને મારી સાથે જો આ થરાદની પોલીસ ભાજપના ઈશારે મને ધક્કા મારે છે, કે છે, મને ગાળો દે છે અને ખુલ્લેઆમ મારું અપમાન કરે છે. ખરેખર હવે મહિલાઓને જીવવાની કોઈ જરૂર નથી. અને આ પીએસઆઈ જો માફી માંગે તો બરોબર છે, જો માફી નહીં માંગે તો મારે કોઈ જીવવાનો અધિકાર જ નથી, કારણ કે મને હું બોલી નથી શકતી મીડિયા સામે. મને એવી ગંદી આણે ગાળો દીધી છે, કોના ઈશારે દીધી છે એ ખ્યાલ નથી, પણ એક
મહિલા તરીકે જો આટલું સહન કરવું પડે એક આગેવાન તરીકે, તો આમ મહિલાઓનું શું થતું હશે? આખો વિડીયો જોયો જેમાં કોંગ્રેસના કાર્યકર્તા ગીતાબેન નાઈ હતા, તેઓ બોલી રહ્યા હતા, તેમની સાથે પોલીસે જે વર્તન કર્યું તે પણ તમે આપણે કેમેરામાં વિડીયો દ્વારા જોયું છે. તેમણે જે પોલીસ સાથે વર્તન કર્યું તે પણ જોયું છે. પોલીસનો પક્ષ અત્યાર સુધી નથી આવ્યો, પણ ગીતાબેન નાઈ જે કોંગ્રેસના કાર્યકર્તા છે તેમણે પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે પોલીસ પર ખૂબ ગંભીર આરોપ લગાડ્યા છે અને તેમણે કહ્યું છે કે જો જાહેરમાં મારી સાથે આવું વર્તન થતું હોય તો મહિલાઓ સાથે કઈ રીતે ગુજરાતમાં મહિલાઓ કઈ રીતે સુરક્ષિત હોય તેવા સવાલો ઊભા કર્યા છે. અને આ બધું જે બન્યું છે તે ખુલ્લેઆમ બન્યું છે. કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ 500 થી 1000 જેટલા, તેથી પણ વધારે કાર્યકર્તાઓ ત્યાં હતા. સાથે સાથે પોલીસની પણ જે ફોજ હતી તે પણ ત્યાં હતી જ. એટલે કે બંનેનો પક્ષ જે છે તે સામે આવતા આપણને ખબર પડી જશે કોણ કેટલું પાણીમાં છે, કોણ કેટલું નથી, કોના આરોપ સાચા, કોના આરોપ ખોટા, અને આખો જે માહોલ હતો તેમાં સત્યતા શું હતી, કેમ આખો માહોલ સર્જાયો હતો, તે તમામ વાત આપણને જ્યારે બંને પક્ષ સામે આવશે ત્યારે ખબર પડી જશે. અત્યાર પૂરતું આટલું જ. આગળ જે કલેક્ટર કચેરીની અંદર થયું તે પણ અમે તમને જરૂર બતાવીશું. ધન્યવાદ.